માતાજી બધા મિત્રો કેમ છો? મજામાં ને? જો સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ગુડ મોર્નિંગની સાથે ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે. તો વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે. અને આ છે સીભડાના વેલા. હજી આમાં તો કંઈ ફૂલ કે કંઈ દેખાતું નથી. અમુક વેલામાં ફૂલ આવી ગયા છે, પણ હજી કંઈ સીભડાના કંઈ આરા બેઠા નથી હજી. તો ફૂલ તમને જો કોક ફૂલ દેખાય છે જો, પણ હજી સીભડા આવ્યા નથી. વરસાદ રહી જાય તો કાંક આરા બેહે. આમાં તો હજી ફૂલે નથી આવ્યા. તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ છે તે જરૂર કોમેન્ટમાં અમને બતાવજો. જો આ વેલામાં ઘણા આવી ગયા છે ફૂલ, તો કાંઈ સીભડા દેખાતા નથી. કિશુબેન જો સવારમાં અહીંયા પીસી કરી રહ્યા છે. કિશુબેન પીસી કરો છો? બધાને આમ રામ રામ કહી ગયો. બા અને કિશુબેન બે અત્યારે ભીંડાનું શાક બનાવવાનું છે, એટલે ભીંડો મળી રહ્યા છે. તો હાલો હવે આપણે જમી લઈએ. આ છે ભીંડાનું શાક. આ છે આપણી છાશ. અને આ આપણું છે બટાકાનું શાક. અને આ છે આ રોટલી. તો હાલો આપણે જમી લઈએ. કિશુબેન તૈયાર થઈ ગયા છે ને આપણે તેને સ્કૂલે મેકવા જઈ રહ્યા છીએ. કા કિશુબેન? એકલી ન જાતું? કેમ? કૂતરો કરડી જાય. હાલો તો આપણે કિશુબેનને સ્કૂલે મેકી આવીએ. ફાઇનલી ક્રિશાબેનની સ્કૂલે આપણે પહોંચી ગયા છીએ અને ક્રિશાબેન સ્કૂલના ગેટની અંદર જઈ રહ્યા છે. ક્રિશાબેનને સ્કૂલે મૂકીને હવે જઈ રહ્યા છે ઘર બાજુ. આગળ બ્લોકમાં બન્યા રહે. કિશુબેનને સ્કૂલે મૂકીને હવે આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે આપણું કામ શરૂ કરી દીધું છે રેડીમેડ. આપણે અત્યારે રેડીમેડ સીવીને થોડાક થાકી ગયા છીએ, તો ફ્રેશ થવા માટે વાડીમાં જઈ રહ્યા છીએ આંટો મારવા. આ છે આપણી વાડી અને આ છે કપાસ. તો કપાસમાં જે 2 દિવસ જ થયા ખડ કાઢ્યું છે, જો પાછું ખડ થઈ ગયું છે.
સામે જો અત્યારે બા ખડ કાઢી રહ્યા છે. આ છે ગુવાર. ગુવારને હજી કાંઈ ફાલ આવ્યો નથી. ફૂલડા પણ હજી નથી દેખાતા. આજનો વિડીયો આપણે અત્યારે અહીંયા પૂરો કરી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. અને ફરી મળીશું નવા વ્લોગ સાથે. ક્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી.